વડોદરા જિલ્લાના સાવલી, ડેસર, ભાદરવા અને મંજુસર પોલીસ મથકમાં વિવિધ ગુનાઓમાં અલગ અલગ સમયે જપ્ત કરાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। મંજુસર જીઆઈડીસી ખાતે આવેલા બાયોટેક પાર્કમાં પ્રાંત અધિકારી, નશાબંધી અધિકારી તથા વડોદરા ગ્રામ્ય પોલીસના ડીવાયએસપીની હાજરીમાં કાર્યવાહી કરવામાં આવી હતી। કુલ 90,965 બોટલ દારૂનો જેની કિંમત અંદાજે ₹2,17,50,393 થઈ રહી છે, જેનો રોડ રોલર ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો। સમગ્ર કાર્યવાહી પોલીસ અધિકારીઓ અને સ્ટાફની હાજરીમાં પારદર્શક રીતે પૂર્ણ કરવામાં આવી હતી। આજ રોજ સાવલી, ભાદરવા, ડેસર અને મંજુસર કુલ 4 પોલીસ સ્ટેશનનો કુલ બોટલ 90,965 કિંમત ₹2,17,95,393 ના મુદ્દામાલનો એસડીએમ અને નશાબંધી આબકારી અધિકારીની હાજરીમાં નાશ કરવામાં આવ્યો।